આજે તો તમારે જાજા કપડાં છે, મહેમાન આવ્યા લાગે છે કાં? નારેના બેન, તમારા ભાઈ અને મારા સસરા બારગામ ગયા તા. ઓલા મોટા જ્યોતિષ છે ને એને જોવડાવા. જ્યોતિષને જોવડાવા? હા જો ને, હમણાં કામકાજ કંઈ સારું ચાલતું નથી અને મારી સાસુય બીમાર રહી છે. તો મારી નણંદે કીધું કે કંઈક ગ્રહ નડતા હોય તો કોઈક સારા જાણકારને દેખાડો તો કંઈક ઉપાય થાય. બેન સાંભળો, આપણે વૈષ્ણવ છીએ. જો આપણા ઠાકોરજી જેટલું આપણા વિશે જાણે એવું કોઈ ન જાણી શકે. એક આશરો રાખી પ્રભુની સેવા સમરણ કરો. જીવન છે તો બધો ઉતાર ચડાવ તો રહેવાનો. ઠાકોરજીમાં ધ્યાન રહે તો દુઃખ પણ દુઃખ ન લાગે. અને જેના માથે ઠાકોરજીનો અનુગ્રહ છે, કૃપા છે, એને કોઈ ગ્રહ નડે નહીં બેન. વૈષ્ણવ થયા પછી આ ગ્રહો, જ્યોતિષ, અન્ય દેવી દેવતાનું પૂજન વગેરે મૂકી એક ઠાકોરજીનો આશરો રાખશું તો જ પ્રભુ પ્રાપ્તિ થાય. એટલે આવું જોવડાવવું પણ અન્યાશ્રય કહેવાય? હા, એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. માટે એક પ્રભુના ચરણ સિવાય આડે અવળે આટા મારવાનું બંધ કરો બેન. પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય મહાબાધક છે. જો જાણ્યા પછી પણ અન્યાશ્રય બંધ ન કરીએ તો પછી આપણે પુષ્ટિમાર્ગના કામના નહીં રહીએ. એવું બેન? હા, અને આ એકવારમાં આ બધું ન સમજાય કાંઈ. આના માટે સત્સંગમાં રોજ આવવું પડે. પછી ધીમે ધીમે પોષણ મળે તો સમજાય. તો મને પણ સત્સંગમાં જોડી દેજો. હા, સારું.